પાટણના પ્રગતિ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૈદિક હોળીનું ભવ્ય આયોજન 5000 ગૌછાણા અને 108 ઔષધિઓથી વાતાવરણ શુદ્ધ કરાયું। પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત 5મા વર્ષે પરંપરાગત અને વૈજ્ઞાનિક મહત્વ ધરાવતી વૈદિક હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કોરોના કાળથી શરૂ થયેલી આ નવતર પરંપરામાં પાટણની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ વૈદિક હોળીની વિશેષતા એ હતી કે તેમાં લાકડાને બદલે 5000 જેટલા ગૌછાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ સાથે શુદ્ધ ઘી અને 108 પ્રકારની વિવિધ જડીબુટ્ટીઓ તથા ઔષધિઓનું નૈવેદ્ય બનાવી હોમ કરવામાં આવ્યો હતો। આ ઔષધિયુક્ત ધુમાડાથી વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે તેવી માન્યતા સાથે આ આયોજન કરાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરના સોશિયલ મીડિયા ગ્રુપ્સના માધ્યમથી એક વિશેષ ચળવળ ચલાવવામાં આવી હતી, જેમાં શહેરના પ્રત્યેક નાગરિકને પોતાની રાશિ પ્રમાણેનું નૈવેદ્ય લાવીને વૈદિક હોળીમાં હોમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનો લોકોએ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો। આ ધાર્મિક અને પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સાથે સામાજિક સૌહાર્દના ભાગરૂપે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, એલસીબી પીઆઈ રાકેશ ઓનાગર સહિતના પોલીસ સ્ટાફે હોળી દર્શન કરી કાર્યક્રમમાં સહભાગી થયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ પાટણના નગરમંત્રી રાકેશ પટની અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું। રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ। જય શ્રી રામ। રાકેશ પટની, વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર મંત્રી। અમે છેલ્લા 5 વર્ષથી વૈદિક હોળીનું આયોજન કરી રહ્યા છે। જે કોરોના કાળથી અમે આ વૈદિક હોળીનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું, જેમાં પાટણ નગરની ધર્મપ્રેમી જે હિન્દુ ધર્મપ્રેમી જનતા છે એ સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી જનતા જોડાઈ છે। આ વૈદિક હોળીમાં 5000 ગૌછાણાનો ઉપયોગ થયો છે અને એમાં ઘી અને 108 પ્રકારની ઔષધિઓનું નૈવેદ્ય બનાવીને પાટણની ધર્મપ્રેમી જનતા માટે એનું આયોજન કરેલું છે, જેમાં આપ જોઈ રહ્યા છો કે સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી જનતા જોડાઈ છે। અને બીજું વિશેષ અમે એક વિષય આજની વૈદિક હોળીનો એક બીજો વિશેષ એ હતો કે જે તમારી રાશિ પ્રમાણેનું પણ અમે એક ગ્રુપમાં નગરના ગ્રુપમાં મેસેજ ચળવળ ચડાવી હતી કે હરેક વ્યક્તિ એની રાશિ પ્રમાણેનું જે નૈવેદ્ય છે લઈને આવે અને વૈદિક હોળીમાં હોમે, બરાબર। અને છેલ્લા કોરોના કાળથી આ રીતે ચાલી રહ્યું છે અને એ વખતે પણ આપણને નેગેટિવ શક્તિ ઉપર જે આપ જોઈ રહ્યા છો એકદમ ઔષધિયુક્ત ધુમ્મસ આપને દેખાઈ રહી છે, જે સૂક્ષ્મ જીવાણુને પણ મારવામાં એનો મહત્વનો ભાગ છે। જય શ્રી રામ।